નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આસપાસમાં પ્રકરણ 12 બદલાતો સમય પેજ નંબર 92 પર બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો। ચાલો તો પાઠમાં શાની વાત કરવામાં આવેલી છે? તો બદલાતો સમયની વાત કરવામાં આવેલી છે। બદલાતા સમયની વાત કરવામાં આવેલી છે। તો આ બદલાતો જે સમય છે એટલે કે તે દરમિયાન સ્થળાંતરની વાત કરવામાં આવેલી છે। તો સ્થળાંતર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો સ્થળાંતર એટલે કે પોતાનો સરસામાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, તેને સ્થળાંતર કહેવામાં આવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ નીલાભાઈ છે। વર્ષો પહેલાંની આ વાત છે। હું જ્યારે નાનો બાળક હતો, મારા પિતાજી ખેતમજૂરી કરતા હતા। હાલમાં હું નિવૃત્તિ જીવન ગાળું છું। એ સમયના મારા અનુભવો તમારી સાથે આપ-લે કરવા માંગુ છું। તો વિદ્યાર્થી મિત્રો, નીલાભાઈ આપણને વર્ષો પહેલાંની વાત કહેવામાં માંગે છે। એ સમયે તે નાના બાળક હતા અને એમના પિતાજી ખેતમજૂરી કરે છે અને તેઓ હાલમાં નિવૃત્તિ જીવન એટલે કે રિટાયર જીવન જીવી રહ્યા છે। એ દરમિયાન નીલાભાઈને જે અનુભવ થઈ રહ્યો છે તે અનુભવની વાત આપણી સાથે કરવા માંગે છે। લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે। મને યાદ છે તે સમયે જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલિયારનો ટંડો ગામમાં રહેતા હતા। તે સમયે અમારે ખૂબ દુઃખ વેઠવું પડેલું। ખૂબ ચહલપહલ ચાલતી હતી। મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે। એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણો ગામ છોડવાનો સમય આવી ગયો છે, બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે, બરાબર। તો નીલાભાઈ જે છે એ કેટલા વર્ષ પહેલાંની વાત કરે છે? આપણને 70 વર્ષ પહેલાંની વાત કરે છે। તે દરમિયાન નીલાભાઈની ઉંમર 10 વર્ષની છે અને તેઓ ત્યારે અલિયારનો જે ટંડો ગામ છે, જે ક્યાં આવેલું છે? હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાં રહેતા હતા। હવે એ સમયે આ ગામમાં ખૂબ જ સુખ દુઃખ ચાલુ થઈ ગયેલું, એટલે કે નીલાભાઈ આપણને શું કહે છે કે ખૂબ દુઃખ વેઠવું પડેલું, ગામમાં ખૂબ ચહલપહલ ચાલી રહી હતી। નીલાભાઈને આ વાતની સમજણ ન પડતી હતી, તેથી નીલાભાઈ મૂંઝવણમાં પડે છે। એ સમય દરમિયાન નીલાભાઈના પિતાશ્રી નીલાભાઈને કહે છે કે આપણે ગામ છોડવાનો સમય આવી ગયો છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડશે। તો એઓ આ ગામ છોડીને સ્થળાંતર કરવા માટે જઈ રહ્યા છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પાના નંબર 93 પર ધ્યાન આપશો। હવે હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો। ત્યાં બધા મારા મિત્રો હતા। અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા હતા, તે પણ સરહદ પર પડાવી લીધા। છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીર નજીક આવ્યા। અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું। લોકો કહેતા હતા કે આપણો દેશ 2 ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયું હતું। ઘરમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા, જેમ અમે ભારતમાં આવ્યા હતા। થોડા સમય અમે બધા એક કૂવો બનાવીને ધોળાવીરના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા। હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો। ત્યાં મારા બધા મિત્રો હતા। અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા હતા, તે પણ સરહદ પર પડાવી લીધા હતા, બરાબર। હવે નીલાભાઈ લોકો જ્યારે વિદ્યાર્થી મિત્રો સ્થળાંતર કરવા જવાનો સમય આવી ગયો છે ત્યારે નીલાભાઈ ખૂબ દુઃખી છે। ઘર છોડવાની સાથે સાથે એમણે એમના મિત્રોને પણ છોડવું પડ્યું છે। બધા ઘરના સભ્યો બળદગાડા લઈને સ્થળાંતર કરવા જઈ રહ્યા છે ત્યારે સરહદ પર એમના બળદગાડા અને સરસામાન પણ પડાવી લે છે। તો તેઓ ખાલી પગે ચાલતા ચાલતા કચ્છના ધોળાવીર નજીક આવી પહોંચે છે અને ત્યાં એમને ઘણા બધા લોકો સ્થળાંતર કરતા જોવા મળે છે। આપણો દેશ 2 ભાગમાં વિભાજિત થયેલો કહેવામાં આવે છે, એક ભારત અને પાકિસ્તાન। તો વિદ્યાર્થી મિત્રો, નીલાભાઈ લોકો છે એમણે પાકિસ્તાનમાંથી ભારતમાં આવે છે સ્થળાંતર કરીને, ત્યારે એમની પાસે રહેવા માટે ઘર નથી। તો એઓ શું બનાવીને રહે છે? તો કૂવો એટલે કે એક ઝૂંપડપટ્ટી જેવું ઘર બનાવીને ધોળાવીરના ખુલ્લા મેદાનમાં રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, નીલાભાઈને જે સ્થળાંતરનો બાળપણનો જે અનુભવ છે તે આપણને જણાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવું ઘરનો ટૉપિક છે એ આપણે આવતા વિડીયોમાં શીખીશું।